વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું દરેકનું સ્વાગત છે। ધોરણ 8 વિષય હિન્દી, બરાબર। હિન્દીમાં આપણે 5 ચેપ્ટર સુધી સમજી ગયા છીએ। હવે આપણે આજે છઠ્ઠું ચેપ્ટર છે, કાવ્ય છે તૂફાનો કી ઓર। તો એ કાવ્ય આપણે આજે સમજવાનું છે, ભણવાનું છે, બરાબર। તો પહેલાં તમને એક સૂચના દેવા માગું છું કે કાલે મેં તમને નિબંધની PDF મોકલી હતી, બરાબર। તો એ નિબંધ છે દરેક વિદ્યાર્થીએ પોતાની ફેરબુકમાં, એટલે કે વ્યાકરણની હિન્દીની જે મેં નોટ તમને બનાવડાવી છે એમાં લખવાનું છે, અને એક વખત રફ નોટમાં લખવાનો છે, બરાબર। અને ફોટા પાડીને તમારા ક્લાસ ટીચરને તમારે મોકલી દેવાનું રહેશે। અને નિબંધ છે એ તમારે બીજી યુનિટ ટેસ્ટમાં પૂછાશે, બરાબર। દરેક વિદ્યાર્થીને નિબંધ પાકા કરવાના રહેશે। બીજી યુનિટ ટેસ્ટ પેપર તમારે 17 તારીખથી ચાલુ થાય છે, એમાં તમારે નિબંધ પૂછાશે। 2 નિબંધ છે, બેમાંથી કોઈ પણ એક નિબંધ પૂછાશે। તો હવે આપણે કાવ્ય છે સમજીએ, બરાબર। પહેલાં આપણે કવિ પરિચય મેળવીશું। તૂફાનો કી ઓર એટલે કે તૂફાનોની આગળ, તૂફાનોની સામે। તો એના કવિ છે શિવમંગલ સિંહ સુમન। શિવમંગલ સિંહ એ તે કવિનું નામ છે, સુમન એ તેમનું ઉપનામ છે, બરાબર। હિન્દીમાં તેમને સુમન ઉપનામથી ઓળખાય છે। તો તેમનો જન્મ 5 अगस्त 1915 को ग्राम जहरपुर, जिला उन्नाव, उत्तर प्रदेश में हुआ था। बनारस हिंदू विश्वविद्यालय से MA PhD की उपाधि प्राप्त की। अनेक अध्ययन संस्थाओं, विश्वविद्यालयों तथा हिंदी संस्थान में उच्चतम पदों पर कार्य किया तथा अनेक देशों की यात्रा की। 1974 में मिट्टी की बारात पर साहित्य अकादमी तथा 1993 में भारत भारती पुरस्कार से सम्मानित किया गया, बराबर। 1974 में मिट्टी की बारात ई साहित्य पर तेमने साहित्य अकादमी અને 1993 में भारत भारती पुरस्कार थी एमने सम्मानित करवामां आव्या हता। 1974 में भारत सरकार द्वारा पद्मश्री से सम्मानित किया गया है। हिल्लोल, जीवन के गान, युग का मोल, प्रलय सर्जन, विश्व बदलता ही गया, विंध्य हिमालय, मिट्टी की बारात, वाणी की व्यथा, कटे अंगूठों की बंधनवारे, उद्यम और विकास, प्रकृति पुरुष, कालिदास। तो आ बधी एमनी साहित्यिक रचनाओं छे। हवे आपणे आ नीचेनो पेरेग्राफ छे तेमां आपणे कविता जे काव्य छे तेनो भावार्थ आपेलो छे, जे जोईए। प्रस्तुत कविता में कवि शिवमंगल सिंह सुमन ने सदा संघर्षमय रहकर अपने लक्ष्य की ओर बढ़ने की प्रेरणा दी है। तो आनी शुं आपने कवि प्रेरणा आपे छे કે આપણે હંમેશા સંઘર્ષમય, એટલે કે આપણા જીવનમાં જે મુશ્કેલીઓ આવે તો એનો હંમેશા આપણે સામનો કરવો જોઈએ। जिस तरह आग में रहकर सोना निकलता है, उसी तरह बाधाएं हमें जीने की नई राह दिखाती है। જેવી રીતે આગની અંદર સોનું ઓગળવામાં આવે તો સોનું છે એ વધારે ચમકે છે, બરાબર, વધારે મજબૂત બને છે। એમ આપણે પણ આપણા જીવનમાં જે મુશ્કેલીઓ આવે તો એનો સામનો કરીએ તો આપણામાં પણ અંદરથી આત્મવિશ્વાસને એ બધું જાગે છે। तथा आगे बढ़ने के लिए हमारे इरादों को मजबूत बनाती है, એટલે કે આપણા ઈરાદોને તે મજબૂત બનાવે છે, બરાબર। આપણા જીવનમાં કોઈ સંઘર્ષ આવે, કોઈ મુશ્કેલી આવે
એનો આપણે સામનો કરીએ તો આપણા ઈરાદાઓ છે એ મજબૂત બને છે, આપણામાં આત્મવિશ્વાસ આવે છે। इस कविता में धैर्य, गतिशीलता, साहस, संघर्ष और संघर्षरत रहना जैसे मूल्य उजागर किए गए हैं। એટલે કે આ કવિતામાં આપણા જીવનને લગતા મૂલ્યો છે તો ધૈર્ય તો કે ધીરજ, બરોબર, ગતિશીલતા તો કે હંમેશા આપણે ગતિશીલ એટલે કાર્યશીલ રહેવું જોઈએ, સાહસ તો આપણામાં સાહસીપણું હોવું જોઈએ, નિડરતા હોવી જોઈએ, અને સંઘર્ષરત તો હંમેશા મુશ્કેલીનો સામનો કરતા રહેવું જોઈએ, એવા જે મૂલ્યો છે એ આપણને આ કવિતામાંથી મળે છે। તો હવે આપણે કવિતાનું પહેલાં સરસ મજાનું વાંચન કરીશું, પછી આપણે તેની સમજૂતી મેળવીશું। तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, आज सिंधु ने विष उगला है, लहरों का यौवन मचला है। आज हृदय में और सिंधु में साथ उठा है ज्वार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। लहरों के स्वर में कुछ बोलो, इस अंधड़ में साहस तोलो, कभी कभी मिलता जीवन में तूफानों का प्यार। तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, यह असीम निज सीमा जाने, सागर भी तो यह पहचाने। मिट्टी के पुतले मानव ने कभी न मानी हार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। सागर की अपनी क्षमता है, पर माझी भी कब थकता है। जब तक सांसों में स्पंदन है, उसका हाथ नहीं रुकता है। इसके ही बल पर कर डाले सातों सागर पार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। तो અહીં સરસ કાવ્ય છે જેમાં તુફાન, સમુદ્ર, બરોબર, સમુદ્રમાં તુફાન આવે છે અને નાવિક એટલે કે જે નાવ ચલાવે છે એ નાવિક, બરોબર। તો અહીંયા સમુદ્ર કોને કહ્યો છે? તો કવિએ સમુદ્ર આપણા જીવનને કહ્યું છે કે નહીં, સમુદ્ર છે એ આખો સંસાર છે, બરોબર, અને નાવિક તો એ આપણા જીવનને, નાવિક રૂપી નાવ એટલે કે આપણી જીવનરૂપી નાવ છે એને અહીં નાવ કહી છે, બરોબર, નાવિકને, અને સમુદ્ર છે એને આ સંસારની ઉપમા આપી છે। એટલે કે હવે જોઈએ, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, आज सिंधु ने विष उगला है, लहरों का यौवन मचला है। आज हृदय में और सिंधु में साथ उठा है ज्वार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। तो आया कवि कहे छे कि हे नाविक, तुम तूफानों का सामना करने के लिए अपनी पतवार तूफानों की दिशा में मोड़ दो। आज समुद्र ने जहर उगल दिया है, कठिन परिस्थितियाँ पैदा की है, लहरें भी उमड़कर तुम्हारी नाव को निगल जाना चाहती है, फिर भी परवाह नहीं। उधर समुद्र में ज्वार उठा है तो कवि के हृदय में भी भावनाओं का ज्वार उमड़ पड़ा है। तो અહીં કવિ કહે છે કે આ સંસાર છે, બરોબર, એક સાગર રૂપે છે, સંસાર છે એક સાગર રૂપે, સમુદ્ર રૂપે છે, અને પ્રત્યેક મનુષ્ય છે એ પોતાની જીવનરૂપી નાવના નાવિક છે, બરોબર, એટલે કે જીવનરૂપી નાવના તે નાવિક છે, બરોબર। દરેક માણસ છે એ તો આ સંસારમાં તુફાનો અને કઠિનાઈઓ એટલે કે મુશ્કેલીઓની કમી નથી, તો દરેક માણસનું કર્તવ્ય છે કે પોતાની જે જીવનમાં મુશ્કેલી આવે તો એમાં એ ધીરજ રાખે અને એનો સામનો કરે। તો અહીંયા કવિ એ જ કહેવા માંગે છે કે વિકટ પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી છે। જો આજે સમુદ્રમાં શું આવ્યું છે? તોફાન આવ્યું છે, તો સમુદ્ર છે એણે ઝેર ઓક્યું છે, બરોબર, એટલે કે તોફાન રૂપી એણે ઝેર ઓક્યું છે। તો વિકટ પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી છે સમુદ્રએ, બરોબર, તોફાન લાવીને એવી પરિસ્થિતિઓ ઊભી કરી છે,
તો મોજા ઉછળીને તારી નૌકીને ગળી જવા માંગે છે, એટલે કે આ સમુદ્રના જે ઊંચા ઊંચા મોજા છે એ ઉછળે છે, એમાં તારી નૌકા છે એ ડૂબી જવા એટલે કે ગળી જવા માંગે છે. સમુદ્રમાં ભરતી આવી છે તેમ કવિના હૃદયમાં પણ ભાવનાઓની ભરતી આવી છે. તો અહીંયા જેમ સમુદ્રમાં ભરતી આવી છે એમ કવિના હૃદયમાં પણ એવી ભરતી આવી છે કે ભાઈ તારે તુફાન લાવ્યો છો તો કે મારી અંદર પણ એવો તુફાન છે કે હું તારો એનો સામનો કરી શકીશ. બરોબર, એવી કવિના હૃદયમાં પણ એવી ભાવનાની જ્વાર આવી છે, એટલે કે લહેર આવી છે. જેમ સમુદ્રમાં તુફાનની લહેર આવી એમ કવિના હૃદયમાં પણ એવી ભાવનાઓની લહેર આવી છે. શેની? તો કે તુફાનો સામે લડવાની. બરોબર, હવે જોઈએ આગળ. લહરોं के स्वर में कुछ बोलो, इस अंदर में साहस तोलो, कभी कभी मिलता जीवन में तूफानों का प्यार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. तो पतवार એટલે કે નાવિકની નાવ હોય તેને જે દિશામાં ફેરવવાની હોય, એટલે નાવિકના હાથમાં લાકડી હોય, બરોબર, કે જે દિશામાં જવું હોય તો એ દિશામાં એણે એ લાકડી ફેરવવાની હોય, બરોબર, તો એ પતવાર. તો અહીંયા પણ કવિ કહે છે કે એ તूफानની સામે જ તારી નાવ છે એ સામી લઈ જા. બરોબર, जैसे लहरों का स्वर ऊंचा हो रहा है और उनका जोर बढ़ रहा है, वैसे ही तुम भी तैयार होकर आंधियों के सामने उठ जाओ और स्वयं आजमा कर देखो कि तुम में भी कितनी हिम्मत है. जीवन में तूफानों का प्यार कभी कभी ही मिलता है, भाग्यशाली लोग ही जीवन में कठिनाइयों का सामना कर सकते हैं. तो कवि અહીંયા કહે છે કે જેમ જેમ લહેરો ઊંચી ઊંચી ઉછળે છે, બરોબર, લહેરોનું જોર એટલે કે તોફાન વધી રહ્યું છે, એમ તમારે પણ તમારા પોતાની અંદર એવી હિંમત વધારવાની છે. બરોબર, અંદરથી તમારે પણ તમારી જીવનમાં હિંમત વધારવાની છે અને તૂફાનનો તમારે સામનો કરવાનો છે અને આપણે હાર માનવાની નથી, એમ અહીં કહેવા માંગે છે. અને સાથે સાથે કવિ એમ પણ કહે છે કે જે ભાગ્યશાળી હોય એ જ લોકોને આ પરિસ્થિતિ એટલે કે આવી કઠિનાઈઓ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કે જે લોકો ભાગ્યશાળી હોય તેની સામે જ આવી બધી મુશ્કેલીઓ આવે છે. તો આપણે આ મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ, આપણી સામે આવેલા તૂફાનથી આપણે ભાગવું ન જોઈએ, એટલે કે આપણી જીવનની મુશ્કેલીઓથી આપણે કોઈ દિવસ ભાગવું જોઈએ નહીં, પણ તેવી પરિસ્થિતિઓનો આપણે હંમેશા સામનો કરવો જોઈએ. जीवन में कठिनाइयों का तो भाग्यशाली लोग ही जीवन में कठिनाइयों का सामना करते हैं, એટલે કે ભાગ્યશાળી લોકો હોય ને એ જ જીવનમાં હંમેશા મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. જો આપણે જોઈએ તો રિલાયન્સના માલિક છે, રિલાયન્સ કંપનીના માલિક ધીરુભાઈ અંબાણી, બરોબર, જે અત્યારે તો નથી, સ્વર્ગવાસ થઈ ગયા છે ધીરુભાઈ અંબાણી. તો એ પહેલાં એક વેપારી હતા, નાના અમથા વેપારી હતા, ઘરે ઠેલામાં વસ્તુ બધી ભરીને ઘરે ઘરે વેચવા જતા. તો પછી એ એવી રીતે એને વેચતા એ પોતાના જીવનમાં એટલો એને સંઘર્ષ કર્યો અને આજે એ એના નામે આખી કંપની, ભારત દેશની મોટામાં મોટી કંપની આજે એમના નામે બની ગઈ. બરોબર, એ કંપનીના માલિક બન્યા. તો એને કેટલો જીવનમાં સંઘર્ષ કર્યો હશે. ધીરુભાઈ અંબાણી પહેલાં નાના વેપારી હતા, ઘરે ઘરે જઈને વેચતા હતા. પછી એમાંથી એમણે ધીમે ધીમે પ્રગતિ કરી, પોતાના ધંધામાં વિકાસ કર્યો. એની સામે પણ ઘણી બધી મુશ્કેલીઓ આવી હશે ને, એ બધાનો એને સામનો કર્યો અને એ એક દિવસ એક મોટી કંપનીના માલિક બની ગયા. બરોબર, તો જીવનમાં પણ એવું જ છે, આપણે પણ હંમેશા જીવનમાં દરેક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને આપણા જીવનને આગળ વધારવું જોઈએ. પછી જોઈએ यह असीम निज सीमा जाने, सागर भी तो चाह यह पहचाने, मिट्टी के पुतले मानव ने कभी न मानी हार.
तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। तो अहिया कवि कहे छे यह समुद्र और वह तूफान आज असीम दिखाई देते है। એટલે કે આ સમુદ્ર અને તુફાન છે એ અસીમ છે, એની કોઈ સીમા નથી। इनका सामना शायद ही कोई कर सके, लेकिन मनुष्य सब कुछ कर सकता है। हे नाविक, तुम अपनी नाव लेकर चलो और सागर को भी बता दो कि मानव मिट्टी का पुतला है, पर समुद्र के सामने हार नहीं मानेगा। मनुष्य ने कहीं भी अपनी हार नहीं मानी है। तो आ समुद्र ने आ तोफान छे ई असीम छे, बरोबर, एनी कोई सीमा नहीं देखाती। तोफान बंद थवानी कोई सीमा नहीं। समुद्र पण असीम छे, एनी पण कोई सीमा देखाती नहीं, बरोबर। तो तेमनो सामनो भाग्ये ज कोई करी शके छे। कोई आवा तोफाननो सामनो छे कोई भाग्ये ज कोई करी शके, परंतु माणस छे ई बधुं ज करी शके छे। माणसमां एवी शक्ति छे के जे तूफाननो ई सामनो करी शके छे। तो कवि कहे छे कि तू तारी नाव लईने निकળી पड़ अने सागरने देखाड़ी दे के मानवी माटीनुं पूतळुं होवा छतां समुद्रनी सामे हारी नहीं शके, बरोबर। मनुष्य क्यांय पण पोतानी हार मानी નથી। એટલે માણસ છે એ કોઈ દિવસ પોતાની હાર માનતો નથી। એની અંદર એવી શક્તિ છે કે જીવનની મુશ્કેલીઓને તો તે સામનો કરી શકે છે। પછી જોઈએ सागर की अपनी क्षमता है, पर मांझी भी कब थकता है। जब तक सांसों में स्पंदन है उसका हाथ नहीं रुकता है। इसके ही बल पर कर डाले सातों सागर पार। तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। तो कवि कहे छे कि समुद्र के पास उसकी अपनी लहरों की शक्ति है, पर माझी के पास भी हिम्मत है। जो समुद्र पासे शेनी शक्ति है कि लहरोनी, कि लहरों ऊंची ऊंची लहरों आवे, तोफान आवे ने एनी अंदर ई नाव ने पोतानी अंदर समावी ले। तो अहींया माझी एटले के जे नाव चलावे छे ते माझी, तो एनी पासे शुं छे, तो एनी पासे पण पोतानी हिम्मत छे के जे लहरोनो सामनो करी शके अने पोतानी नावने त्यांथी आगळ चलावी शके। तो माझी पासे पण हिम्मत छे अने पोतानी पासे एनी पासे आत्मविश्वास छे के नहीं हूँ आ लहरोनो सामनो करी शकीश ज, एवी एनामां आत्मविश्वास छे। वह थकना नहीं जानता, एटले के ते थाकवानुं जानतो नहीं। जब तक नाविक की सांसें चल रही है तब तक वह अपनी नाव आगे बढ़ाता ही जाएगा। एटले के नाविकनी ज्यां सुधी सांस चाली रही छे, बरोबर, त्यां सुधी ते हार मानवानो नथी अने पोतानी नाव छे ते आगळ वधारतो ज जाशे। हे नाविक, तुमने अपनी हिम्मत और ताकत के सहारे 7 समुद्र पार कर डाले हैं। अपनी नाव के साथ इसी प्रकार आगे बढ़ते रहो। कवि शुं कहे छे कि हे नाविक, ते पोतानी हिम्मत अने ताकत साथे 7 समुद्र पार कर्या छे, तो आवी रीते तारे जीवननी नाव छे ए पण हमेशा आगळ तारे वधारवानी छे। हे नाविक, तुम अपनी पतवार तूफानों की ओर घुमा दो, एटले के हे नाविक, तारू सुकान छे ए तोफानोनी तरफ फेरवी दे। एटले के जीवननी परिस्थितिओथी आपणे भागवानुं नथी, बरोबर, एना आपणे सामनो करवानो छे। हिम्मतपूर्वक पोतानो आत्मविश्वास केळवीने हमेशा आपणे परिस्थितिओनो सामनो करवानो छे, नहीं के एनाथी भागवानुं, बरोबर। तो आ काव्य આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। જે વિદ્યાર્થીઓને ન સમજાણું હોય તે મેસેજ કરીને ફોન કરીને પૂછી શકે છે, બરોબર। તો આ કાવ્યની દરેક આની સ્વાધ્યાય પોથીની PDF હું મોકલીશ, બરોબર। તો દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર પૂર્ણ કરવાનું છે અને આ ચેપ્ટર છે તમારે બીજી યુનિટ ટેસ્ટમાં પૂછાવાનું છે, બરોબર। ચેપ્ટર 4, 5 અને 6 બીજી યુનિટ ટેસ્ટ પેપરમાં તમારે 4, 5 અને 6 ચેપ્ટર છે, તો દરેક વિદ્યાર્થીએ એની તૈયારી કરવાની રહેશે। હવે આપણે બીજા પીરિયડમાં આવતા પીરિયડમાં મળીશું।